નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। આજના સમાચારોમાં જોઈએ તો ખેડૂતો માટે 2016માં હપ્તા પહેલા મોટી માહિતી। ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ। ઉત્તરાયણ ભેટ, ખેડૂતોના દેવા માફ। ફરી હડતાળ, નહીં મળે પેટ્રોલ ડીઝલ। આ તમામ સમાચારો વિશે વાત કરવાના છે। સૌ પ્રથમ જોઈએ તો ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ। હવામાન નિષ્ણાત આંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 8 અને 9 તારીખે વરસાદની શક્યતા છે। તે દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। આ સિવાય ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે એવી સંભાવના રહેલી છે। ત્યારબાદ આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે। 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન બદલાશે, તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે। તે ઉપરાંત ઉત્તરાયણમાં ભેટ, ખેડૂતોના દેવા માફ। ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। તે દરમિયાન દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનો દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે। ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું લગભગ 80,895 કરોડ રૂપિયા જેટલું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફરી હડતાળ, નહીં મળે પેટ્રોલ ડીઝલ। સરકારે ખાતરી આપ્યા બાદ પણ ટ્રક એસોસિએશન સંતુષ્ટ નથી। આ સ્થિતિમાં ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક એસોસિએશને 17 જાન્યુઆરીના અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે, જેથી ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે। એસોસિએશને હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષ જેલની સજા અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈને નાબૂદ કરવાની માંગ કરી છે। હડતાળ ખતમ કરવા માટે સરકાર અને એઆઈએમટીસી વચ્ચે સમજૂતી થઈ હતી। ત્યારબાદ ખેડૂતો માટે 2016માં હપ્તા પહેલા મોટી માહિતી। પીએમ કિસાન યોજના હેઠળ 15મા હપ્તાના પૈસા મળ્યા બાદ લોકો યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્કીમનો આગામી હપ્તો હવે 2000ના બદલે 4000 એટલે કે 6000ના બદલે 12000 ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ કરવામાં આવશે। જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી।